સૌપ્રથમ વાત કરીએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ આપી છે કડક સૂચના। કેબિનેટની બેઠકમાં સીએમએ સૂચના આપી ચૂંટાયેલા સભ્યોને બે બાબતો ઉપર સચેત રહેવા માટે કહ્યું। તૂટેલા રોડ અને ખાડા તાત્કાલિક પૂરવા માટે સીએમએ સૂચના આપી। માર્ગ અને મકાન વિભાગને પણ કડક સૂચના આપવામાં આવી। જ્યાં ખાડા દેખાય ત્યાં યુદ્ધના ધોરણે પૂરવા માટેની સૂચના અપાઈ છે। તો ખાડા પૂરવા કે પુરાવા તે ચૂંટાયેલા સભ્યોની જવાબદારી છે તેવું કહ્યું છે સીએમએ। એમએલએ લખેલા પત્રો વાયરલ થવા અંગે મુખ્યમંત્રી અકળાયા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ શું સૂચના આપી છે? આજે કેબિનેટની બેઠક મળી હતી, તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે બાબતોને લઈ અને અત્યંત ગંભીર થયા હતા અને એ પ્રકારના સમાચાર સામે આવ્યા છે। એક તો વરસાદના કારણે રાજ્યની અંદર જે રોડ રસ્તા તૂટ્યા છે, જે ખાડા પડ્યા છે, એ બાબતને અત્યંત ગંભીરતાથી મુખ્યમંત્રીએ લીધી છે અને માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી છે કે જ્યાં પણ ખાડા દેખાય કે રોડ તૂટેલો દેખાય તે યુદ્ધના ધોરણે તેનું સમારકામ થવું જોઈએ। સાથે સાથે જે મંત્રીગણ હાજર હતા, મંત્રીમંડળ પોતાનું હતું, તેમને પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ચૂંટાયેલા સભ્યોની પણ જવાબદારી બને છે કે જ્યાં ખાડા દેખાય ત્યાં તાત્કાલિક પ્રશાસનનું ધ્યાન દોરે અથવા તો પોતે પણ વ્યવસ્થા કરી શકે છે કે ખાડા પૂરી દે, જેના કારણે રાજ્યની પ્રજાને મુશ્કેલી ના પડે। બીજી એક અગત્યની બાબત એ પણ ગંભીરતાથી નોંધી મુખ્યમંત્રીએ, જે ધારાસભ્યો છે એ અલગ અલગ મંત્રીને કે મુખ્યમંત્રીને જે લેટર લખે છે એ લેટર વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં અને સમાચાર સ્વરૂપે એ વિવિધ માધ્યમોની અંદર આવે છે। ત્યારે કેબિનેટના મંત્રીઓ જે હતા તેમણે પણ આ બાબતે ફરિયાદ કરતા મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે આ લેટર વાયરલ થવાના કારણે સરકારની છબી પણ ખરડાય છે। મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને એ પણ સૂચના આપી કે તમારા સંપર્કમાં જે કંઈ ધારાસભ્યો હોય અથવા તો જે ધારાસભ્યો તમને પત્ર લખે છે એમને એટલું સૂચના આપવામાં આવે કે તેમણે જે કામ કર્યું છે અથવા તો જે ફરિયાદ કરી છે એનું નિવારણ આવશે, પરંતુ ત્યાં સુધી તે આ લેટર વાયરલ ના કરે। એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત કે એક તો ધારાસભ્યોના જે લેટર વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં અથવા તો વિવિધ સમાચાર માધ્યમોની અંદર, એ બાબત સરકારની છબી ખરડાતી હોવાથી મુખ્યમંત્રી એ બાબતે ગંભીર છે। બીજી તરફ જે ચોમાસાના વરસાદના કારણે જે રોડ રસ્તા તૂટ્યા છે અને ખાડા પડ્યા છે તેને પણ ગંભીરતાથી લીધા છે, કારણ કે રાજ્યની પ્રજા તેનાથી ત્રાહિમામ થઈ ગઈ છે। એટલે ખાડા તાત્કાલિક પૂરી દેવા ન માત્ર પ્રશાસન પરંતુ ચૂંટાયેલા સભ્યોની પણ એ જવાબદારી બને છે કે ખાડા પૂરે અથવા તો પ્રશાસનનું ધ્યાન દોરી અને ખાડા પુરાવે। તમામ બાબતોની સૂચના તાત્કાલિક લાગતા વળગતા વિભાગ અને પ્રતિનિધિઓ સુધી પહોંચે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું પણ મુખ્યમંત્રી દ્વારા કેબિનેટની બેઠકમાં કહેવામાં આવ્યું છે। જિલ્લા જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।